અને હવે જોઈએ કે ગાડી મળે છે કે નહીં. પેટ્રોલ પૂરું થઈ ગયું. હા જો, અને એક તો હવે પેટ્રોલે પૂરું છે અને બોટ ફોન કરે છે, 3 ફોન કર્યા પણ નથી ઉપાડ્યો. તો વાગવામાં થઈ ગયો છે રાતનો 1 અને અત્યારે બહુ મોટી એવી પ્રોબ્લેમ થઈ ગઈ છે કેમ કે અમારે સવારે ગાડી લઈને જવાનું હતું ને, એ ગાડી અચાનક ફેરામાં હોય. સમજાઈ ગયું? સમજ રહ્યા? અમારા નંબર ધક્કા વાળા એ એવું નહીં બોલવાનું, પણ જે ગાડી આપણે લીધા અને અત્યારે અમે ફાઇનલી કેડીની 10:30 વાગ્યાની મહેનત બાદ 1 વાગે અમને ગાડી મળી ગઈ છે. અને ઈ બી બોટાદથી કેટલા કિલોમીટર દૂર? 24. હા, 24 થી 25 કિલોમીટર દૂર ગઢડા. ત્યાં અમે છે ને ગાડી લેવા માટે જઈએ છીએ અને એ ભાઈ અમને 1 વાગ્યાનું કીધું, વાગવામાં થઈ ગયો છે પોણો. અને હવે જોઈએ કે ગાડી મળે છે કે નહીં. બરાબર, અમારે સવારે વહેલા 5 વાગે જવાનું છે. હા, મળી જ ગઈ છે, પણ ઈ ભાઈ એવું કીધું કે 1 વાગે આવજો એમ. અમે જાય છીએ અને કેડી નતું છે ને એકલા જ જવું, પણ મેં કીધું કે રાત થઈ ગઈ છે એટલે આપણે એકલા નથી જવું, આપણે બે જ આવીએ. એટલે પછી રહીને હાલતા હાલતા અમને એને કહી દીધું કે હાલતું બે હારે જઈએ, પછી આવવાનું હતું તો એને એકલા. આ વરસાદ એવી ઘાણી કરાવે છે ને, નકરા ખાડા ખપચા. કા કમલ? રસ્તામાં કોઈ છે નહીં. હા, મરદનું ફાડ્યું એકડું આયલું જાય છે. હું આગળ હું થાય. હા, બન્યા રહેજો વિડીયોમાં. પેટ્રોલ પૂરું થઈ ગયું. હા જો, અને એક તો હવે પેટ્રોલે પૂરું છે અને બોટાદ એવું છે ને કે બધા જ્યાં પેટ્રોલ પંપ મેં તો ભાડા ની બધા છે ને બંધ જ છે. પેટ્રોલ પંપ રાખ્યા ઉભા હોય છે, ખાલી હવારે પેટ્રોલ મળતું છે ને બોટાદમાં કોમેન્ટ કરજો. તો જો છે ને આપણે યુટર્ન માર્યો કેમ કે આ પેટ્રોલ પંપ આપણે ખુલ્લો જોઈ ગયા છીએ અને પેટ્રોલ હાવ કાંટો ડગડગ થાય અને ક્યાંય રાત્રે અટકાવે એની પહેલા આપણે આપણી વ્યવસ્થા કરી. થેન્ક યુ. હા, એમાં ઓનલાઈન હાલતું હોય તો સારું. અમે તો કેશ તો લાવ્યા નથી, કેશની આદત જ નથી, ઓનલાઈન જ પડ્યો એમ. મેં તમને 100 રૂપિયા આપ્યા છે, જો હું આને તો 100 રૂપિયાનું પેટ્રોલ પુરાઈ લો. તો જો દૂર દૂર સુધી અમને કોઈ દેખાતું નથી અને આમાં કમલને એકલા ના આવું સમજાઈ ગયું, પણ બીક ન લાગે, પણ એક અંદર ડર રહે જ્યાં સુધી ન આવે ત્યાં સુધી. મને એવું કે સુઈ જાય એમ. મને એવું થાય કે ઈ જ્યાં સુધી ન આવે ત્યાં સુધી મને ઊંઘ ન આવે. ઈ બોટાદમાં હોય ને તોય મને ઊંઘ ન આવે, આ તો ગઢડા જાય એટલે ક્યાંથી ઊંઘ આવે. એટલે પછી મેં કીધું હાલો હું જ ભેગી આવું છું. અને હજી આખો જો નાગલ પર આવી ગયો હવે. હે નાગલ પર આવ્યો. હા, હજી તો ઘણું બાકી છે. ના એવું કઈ નથી, આપણે એમ થાય કે હારે ન લઈ જાય, આપણે એક મરદની જાન લેવાય એટલે એકલા એવું જ હોય. એવું ન હોય, એવું નથી. હા, જો આપણે ભૂંગળા બટેકા ખાધા. હા, અહીંયા ભૂંગળા બટેકા ખાધા હતા અમે. અત્યારે છે નહીં, નકર અત્યારે દાબી લેતું તો. હા, બસ થઈ ગયો. હા, ઈ જ ને, બંધ થઈ ગયું. મારા નસીબમાં નથી ભૂંગળા બટેકા ગાઈસ. બમ્પ આવે છે, બમ્પ. તો જો કહાનીમાં આવ્યો છે ટ્વિસ્ટ અને કમલ ગાડીવાળા ભાઈને ફોન કરે છે. આ ત્રીજો ફોન કરે છે પણ એ ઉપાડતા નથી. હવે એવું છે કે હુઈ ગયા છે કે પછી હું છે હવે. કા કમલ હલવાણા હતા. ઈ જ વાત છે. ભાઈ ફોન નથી ઉપાડતા. તો ફરી અમે અડધો રસ્તે પહોંચી ગયા. અમે યાદ આવ્યું કમલ કે લાઈ ફોન તો કરવા દે. ભાઈ ફોન કરે છે. 3 ફોન કર્યા પણ નથી ઉપાડ્યો. એટલે જોઈ હવે આગળ શું થાય છે. બન્યા રહેજો. ફોન ઉપાડ લે સારું, નકર ડાયરેક્ટ ઘરે જ એટેક કરવાનું થાય છે. ઘર નથી જોયું એલા. લ્યો, ઘરે નથી જોયું. આ નવો ટ્વિસ્ટ વળી. ટ્વિસ્ટ. વાહ. અમે છે ને ફાઇનલી અમારા લોકેશન ઉપર પહોંચી ગયા છે. જોઈ શકો છો. તો જો ફાઇનલી અમે પહોંચી તો ગયા છીએ, પણ એવું છે કે ગાડીમાં પહોંચ્યા અને ગાડી છે પંચર, અને અત્યારે ક્યાંય અમને પંચરવાળું નથી મળતું. અને ઇન્સ્ટન્ટ જો અમે છે ને અહીંયા એક ભાઈ હતા ને એને જગાડ્યા છે. બહુ દરવાજો ખખડાવીને, અને જો હવે એ ગાડીમાં છે ને કાં તો પછી સ્પેર વ્હીલ ચેન્જ કરશે, એવું કંઈક કરશે. સ્પેર વ્હીલમાં બી પંચર છે સાચું, એટલે બેમાંથી ગમે એક પંચર કરાવવું જ પડે એમ છે. અને જો અમે વચ્ચે અહીંયા ઊભા છીએ અને બધા કરે છે અહીંયા. થેન્ક યુ સો મચ. આ ભાઈ પાછા અંદર સુઈ ગયા છે અને અમારી ગાડીમાં હવા બધું ચેક કરી દીધું, સ્પેર વ્હીલ બરાબર કરી દીધું છે. અને એનો આભાર, ખૂબ ખૂબ આભાર ભાઈ. અમે તારા છે ને જિંદગીભર આભારી છે, કેમ કે રાતના વાગ્યા છે અત્યારે કેટલા કહું, કેટલા 2 વાગ્યા કેડી 2 ઉપર થયું.
2:15 ઉપર થઈ ગયું છે અને અમને એ ભાઈને અમે દરવાજો ખખડાવ્યો ને તો એ બિચારાએ ખોલ્યું અને અમને જોઈ દીધું. માત્ર ને માત્ર 100 રૂપિયા જ તે લીધા, ખાલી 100 રૂપિયા. ન કરતા ઇમરજન્સીમાં કોઈ આવી રીતે કરાવે તો એ કેટલા રૂપિયા લે? તમે કોમેન્ટ કરજો જરાક કે 2 વાગે કોઈનો દરવાજો ખખડાવી ના પાડી દે. અમુક તો એવા હોય ને મગજ મારી જેમ ચસ્કી લાવી તો ના પાડી દે. હલાય બાજુ મારું એટલું કેવું છે, તમે પણ હેરાન થાવ ભવિષ્યમાં તો ગરડાની બહાર આ ગેટ આવ્યો, આ ગેટ જે છે ને ત્યાં બહાર કેબિન છે લોખંડનું, એ મારે તમારે ખખડાવવાનો એટલે ભાઈ બહાર આવશે. 100 રૂપિયાની અંદર તમને બધું કરી દેશે. એની ટાઈમ એને કીધું કે અમે કીધું તમે ગમે ત્યારે આ રીતે આપણે અટવાય તો આપણે ખબર પડે કે અહીંયા જ આવવાનું એમ. તો એ કે હા હું એની ટાઈમ તમને કરી દઈશ એમ, તમને એટલે બધાને. તો જો અમે છે ને ફાઇનલી વાગવામાં થઈ ગયા છે કેટલા તમને કહી દઉં, જોઈ લો 2:39 થઈ છે અને કેડી જો ચા લેવા ગયા છે અહીંયા ગઢડામાં. ચા જો લઈને આવે છે. ગરમા ગરમ ચાય હે. હું જાઉં ને હવે અત્યારે ઊંઘ નહીં આવે ચા પીવું તો. તો જો અમે છે ને ફાઇનલી બોટાદમાં એન્ટ્રી લઈ લીધી છે અને આપણું વ્યવસ્થિત થઈ ગયું હતું બધું. અને શું કે કેડી બસ આવા નવા સારા દિવસો આવતા રહે. બરાબર લાઈટ કરું એટલે વ્યવસ્થિત બતાય. બસ આવા નવા દિવસો આવતા રહે, અમને એન્ડ ટાઈમે હેરાન કરે. હા અને એન્ડ માતાજી ટાઈમે ખુશ રાખે. હેરાન થયા છે અમે જોરદાર રીતે. સારું હોય એકલા હોત તો શું કરત કેડી તક. નહીં ને આયલો આવે તો આપણે એવું કંઈ બીક કંઈ એવું કંઈ છે નહીં. અને હું ઘરે ટેન્શન કર્યા રાખતી અલગ 4 વાગે તો અમે હું મને આવત નહીં કેમ કે ગાડીમાં પંચર છે ને મને થાય કે ઓહો એકલા ક્યારે પહોંચશે આવું બધું રે. એના કરતાં હારે હતા તો ભલે હારે રહીશું ને હારે મોજ કરીશું, બરોબર ને? હા બરાબર છે. હસતા રહીશું. જો અમે ફાઇનલી એન્ટ્રી કરી દીધી છે બોટાદમાં અને હવે બસ આપણે છે ને આજનો બ્લોગ નાનો એવો મસ્ત કેમ કે એક મુમેન્ટ અમારી એમ કહેવાય ને તો રાતે એ આમ હા નાઇટ ડ્રાઈવ એટલા માટે અમે બ્લોગ શરૂ કર્યો હતો. રિસ્ક હતો અમારી માટે. રિસ્ક હતું, પૂરેપૂરું રિસ્ક. અમારી યારે હું થાય છે આજ રાતે. એટલે અમને ડાઉટ નહીં પણ મને તો હુજી જ આવ્યું હતું તો અમે કેડીને કીધું તો માને નહીં મને બોલતા હતા ઈ. એટલે ક્યારેક ક્યારેક કમલ છે ને તમારે મારી વાત માની હા. લેવી જોઈએ. પણ અત્યારે તારી વાત સાચી છે પણ મારી દ્રષ્ટિએ ખોટી એટલા છે. જેવું બરોબર છે. હા આ બરાબર. તો ઠીક છે, આપણે ઓલો પંચર વાળો મળી ગયો, નો મળ્યો હોત તો શું કરે, હેરાન થાત ને હજી વધારે. નો મેળો હોત તો બે હારવાર સાળંગપુર રોડે જાત, બીજું શું હોય એમાં વધારે લ્યો. હા, તોય તે. બરાબર. મારે તમારા સુખમાં સાથ નો દેવાય તો કાંઈ નહીં પણ એટલીસ્ટ મારે તમારા દુઃખમાં સાથ દેવો જરૂરી છે. ઓહો, સમજ રહ્યો? સમજ ગયા, સમજ રહી. હા. આવી વાઈફ છે ને દિવાળીને ગોતો કહાં થે જાવ અબ તક तुम कहां थे ભાઈ, કહાં થે? ખરેખર મને એમ થાય એટલે કહેવાય છે. તો જો હવે આપણે ઘર ભેગા થાય તો સારી વાત છે. કાં તો આ બધે 5 વાગે તો જવાનું છે, વાગવામાં થઈ ગયા છે જો 3:30. તો બધા એક કામ કરી જેને જેને જવાનું છે ને બધા ઘરે જઈ જાય ને જગાડી દઈ. ના ના, અમને મારે 5 વાગે ચાવી દેવા જાગવું જ પડશે. હા ગાડી ચાવી દેવા જાગવું પડશે. 1 કલાક ઊંઘ થશે એમ તો મારે બગાડશે પાછું. હા સાચી વાત છે. તો સારું, બસ આજનો વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરશું. તો વ્લોગ કેવો લાગ્યો કેવો નહીં કોમેન્ટ કરતા જો. ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ કાલે નવા વ્લોગમાં. બાય બાય. સપોર્ટ કરજો, બીજું શું કેવું.